મારા ભાઈ 26મી કલાક ચાલુ થઈ, 24 કલાક તો ક્યારની પૂરી થઈ ગઈ. એમ ના નીંદર કરી નથી ભાઈ, એક ધારું ચાલુ જ છે. 24ની ગવું ભાઈ ને 36 કલાક કાઢવાની, મોરી કાઢવાની. એમ ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ તો મજામાં જ હોય ને. આજે આપણી સવાર જો 6 વાગ્યામાં પડી ગઈ છે અને આ વ્યૂ જો તમે ખાલી કઈ ઘટે. આજે આપણે જવાનું છે ડેમાં. હમણાં 3-4 દિવસથી એની આપણે નાઇટ કરતા હતા અને એક ભાઈ બંધ એના લીધે આપણે જે ડેમાં જવું જોઈએ એના રોજ ભરવા માટે. પછી પાછું આપણે નાઇટમાં લાગી જવું. વ્યૂ જોવું ખાલી તમે કઈ ઘટે. હમણાં થોડી વાર પહેલાં વરસાદ આવ્યો હતો, અત્યારે પાછો રહી ગયો. હા જોઈ લ્યો તમે. નવ થોડી વારમાં આપણે નીકળવાનું હવે પંપ બાજુ. સવારમાં જશું એટલે ગરાગી તો હશે જ, 9-10 વાગ્યા લગીને ગરાગી હશે. પછી વાંધો નહીં આવે. આપણે જોઈ સવારમાં ચાલુ થતો હોય છે વ્લોગ, તો પાછો સવારમાં અત્યારે જ જઈને પાછો ચાલુ કરી દેવું વ્લોગ. નકર પાછા 9-10 વાગે મળશું પંપેથી. અત્યારે આપણે નાસ્તો પાણી કરી નાખીએ. હમણાંથી આપણે કાંઈ વ્લોગ કન્ટિન્યુ થતા નહોતા. એનું એક જ કારણ છે કેમ કે હમણાંથી હું કામ ધંધામાં મારા લાગી ગયો ને, એટલે કે એના લીધે આપણે કાંઈ વ્લોગ બનતા નથી. તો હવે આપણે ટ્રાય કરશું બને એટલું કે ડેઈલી પાછા થઈ જાય. અને થવું જ જોઈએ ડેઈલી, કેમ કે હવે નહીં એમાં મેળ આવે. એટલે હવે આપણે ડેઈલી પાછા થઈ જવું, એટલે થોડીક વધારે મહેનત કરશું કે આપણે ડેઈલી વ્લોગ પાછા ચાલુ કરી દઈએ. 365 ડે વાળો ચેલેન્જ પૂરો કરી નાખી. અને આની પછી ગયો ચેલેન્જ લઈ એ તમે જરીક કોમેન્ટ કરીને કહી દીજો. મારો વિચાર તો એક છે, પછી આપણે 365 ડે પૂરા થશે પછી આપણે રિવીલ કરશું. એટલે હવે અત્યારે આપણે ચા નાસ્તો કરી નાખી અને પછી પાછા તમને ભેરા થાય. એટલે બન્યા રહેજો વ્લોગમાં, કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તો ભાઈ હવે નીકળી ગયા નાસ્તો પાણી કરીને આપણે લોકો પેટ્રોલ પંપ બાજુ. હાલો આયલા જાય અત્યારમાં પેટ્રોલ પંપ બાજુ. પછી ત્યાં જઈને પાછા તમને ભેરા થાય. જોઈએ કેવી ગરાગી છે એ પ્રમાણે વ્લોગ ચાલુ કરશો આગળ. એ ડાયરેક્ટ પંપે આવીને થોડીક વાર પેટ્રોલ ભરવા રહી ગયા હતા, કેમ કે ગરાગી બહુ વધારે હતી. અને આયલા જ અશોકભાઈ પહેણ્યા. હું હાલે અશોકભાઈ? શાંતિ? હું હાલે શાંતિ? મસ્ત કે ભાઈ દર્શને નાઈટ કરી હતી એમ ને? હા, આખે પર આનંદ છે. એમ ને એમ ને. હાલો ગરાગ આવ્યો, ગરાગ ને નાખી દો પેટ્રોલ. આ બાજુ લઈ લો, આ બાજુ. હલો પેટ્રોલ ઘડીક વાર પૂરી નાખી પાછું, કેમ કે ગરાગી થાય હમણાં થોડી વારમાં પાછી. અને આપણા દર્શનભાઈ બહાર નીકળ્યા પછી એનું ઇન્ટરવ્યુ લઈ, કેમ કે એને ડે એન્ડ નાઇટ બે એક હારે કરી. કેમ થાય ને કેમ નહીં પૂછીએ. મારે એક દી ડે એન્ડ નાઇટ એની લીધે કરવું જો આખો. એટલે જોઈએ 24 કલાક ફરવાની થાય જોઈએ કઈક. પેલા બહાર નીકળ્યા પછી એનું ઇન્ટરવ્યુ લઈ લે. આપણા મહાન માણસ એવા 24 કલાક કરી અને અત્યારે એના 24 કલાક પૂરી થઈ ગઈ છે અને અત્યારે માવો ખાઈ છે. કેમ થયું કેમ રહ્યું? હા મારા ભાઈ 26મી કલાક ચાલુ થઈ, 24 કલાક તો ક્યારની પૂરી થઈ ગઈ. એમ ને નીંદર કરી નથી ભાઈ, એક ધારું ચાલુ જ છે. હિસાબ કરી નાખ્યો એમ ને અત્યારે? હિસાબ થઈ ગયો ભાઈ. તો ક્યારે ઘરે જવું? બાકી ચાવી એમ ને પાકી બનાવું છું, નખાઈ ગયો. હાલો તો ઘરે ક્યારે જવું હોય એટલે નીંદર ઉડે ભાઈ. ક્યારે ઘરે જવું હો? નસો છે એમ ને આજે બહાર જવાનું હો ને, એટલે 24 કલાક કરી એમ ને. સારું વાંધો નહીં. 24ની ગવું ભાઈ ને 36 કલાક કાઢવાની, મોરી કાઢવાની. એમ ને થઈ જા કઈક બીજું તો સોટા નાખે ભાઈ. એમ ને જોયું જા. આજે 2 દી પછી તું આવી ને ત્યારે કઈક જોયું જા. હા જો કપડાનો હાલ તો બતાવ. રાતે ગાડી ખાલી કરી હતી તો. ઓહો હા, એ ગાડી રહી હતી. હા બતાવ. દેખાતું જ નથી તો આમ જો વે જો આખો વે બગડી ગયો ભાઈ. એમ ના ગાડી એવી તો મેં હમણાં જોઈ યાર, તો કેમેરામાં ત્યારે ખબર પડી. રાતે 12 વાગે તો ઘરે ના આવે. ઓહો હાલી ગયો પણ તારું એ ગાડી મોડી એવી હતી ને, પાછો જો હતો એવો ને એમ ને. ચંપલ બંપલ જો બધી વિખાઈ ગઈ. માન માણસ. હવે જાઓ અંદર જાતા હો. હાલો ભાગી. હા હાલો નીકળો. આ ભાઈ બહુ સ્ટ્રગલ કર્યો ભાઈ. એના માટે એક લાઈક કોમેન્ટ અને શેર કરી નાખજો. અને હાલો આપણે થોડીક વાર બે રેસ્ટ કરી પછી આગળ પાછું જોઈએ. ગરાગી થાય તો જોઈ લઈએ, પછી થોડીક વાર પછી પાછા ભેરા થાય તમને. એટલે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. ભાઈ પછી અત્યારે જો નિરાશ થઈ, અત્યારે ગરાગી થોડીક ઓછી થઈ. એમ અત્યારે કોઈ હે નહીં. એટલા બધા પૈસા થઈ ગયા. 43,000 ની એન્ટ્રી દઈ દીધી અને બાકી એટલા બધા હોય. કોઈને જોતા હોય તો કોમેન્ટ કરી નાખો, પૈસા દઈ જાય તમને તમ તારા. અને અશોકભાઈને મોકલી દીધા જમવા, કેમ કે 12-12:30 જેવું થઈ ગયું. એટલે એ આવો પછી આપણે જમવા આવી લેજે. નાસ્તો પાણી કરવો હોય તો ટિફિન તો લઈને આવ્યો, તો ભૂખ જેવું કઈ છે નહીં. એટલે નાસ્તો પાણી કંઈક કરવા જશું.
રાહ જોઈએ ઘડીક વાર અશોકભાઈની. ત્યાં લગીને નિરાય તે પોરો ખાય. થાકી ગયા હવેની ગરાગી એટલી હતી ને આજે તો વાત પૂછવામાં એમ એટલે બે એવો ઘડીક વાર એટલે અશોકભાઈ જો આપણા જમીન આવી ગયા અને આવી ગયો બોલેરો. હવે એમાં નાખવાનું થાય ડીઝલ. હવે ડીઝલની શોર્ટેજ નથી, વાંધો એમ નથી, જેટલું જોઈએ એટલું હબા હબી જ બોલાવાની. આજ વાદળ છે એક નંબર મસ્ત, કાંઈ ઘટે ને એવું. સવારમાં 6 વાગ્યાથી ને જેવા મસ્ત થઈ ગયા હતા. વરસાદ આવ્યો થોડોક છાંટા આવ્યા, નીંદર બગાડી નાખી. કાંઈ વાંધો નહીં, કોક દીક તો વહેલા ઉઠવાનું ઈ બાને ટેવ પડે ને. 6 વાગ્યામાં ઉઠી ગયા એના લીધે તો આજે વ્યૂ જોવો, બાકી કઈ ઘટ્યા. આપણે થોડી વારમાં નાસ્તો પાણી કરતા આવી. ત્યાં લગીનમાં અશોકભાઈ રહી એટલે ઉપાધિ નહીં ને. પેટ્રોલ પંપેથી ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ ઘર બાજુ અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ભેગા થાય તમને બીજા વ્લોગમાં. માર 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 હું માર માર પબજી લેવર હાલે તો જ હાલો મળીએ બીજા વ્લોગમાં સવારે.